સમજો, રામથી રામવાળા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તરવારો ખેંચી છે સાહેબ. ભારતની હારી નારી નારી નારાયણી છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. એનો એક પ્રસંગ દાદાના ચરણોમાં મારી માતાઓ બહેનો બેઠી, વડીલો બેઠા, સાંભળ્યો છે. એક કવિ નીકળે છે, હાસ્યરસ તો હું બીજા દોરમાં તમને સંભળાવી છે. પ્રતિમા છે, પાળીઓ છે, કવિદાદની કવિતા છે. તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. તમે કોઈ વાજિંત્રને બસુરું કરી શકો, તબલાને તમે ઉતારી શકો, બસુરું થઈ જાય. બેંજાને ઉતારી શકો, દિલરૂબા વાયોલિનને ઉતારી શકો, પણ કોયલ કે મોર બોલે એને તમે બસુરો ન કરી શકો. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો સાહેબ. તો ગાંડી ગેજમાં તમે આમ જોવો તો આંખોના નંબર ઉતરી જાય સાહેબ. અને શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો સાહેબ. એ તો તમારે મરવું જ પડે. એમાં કોક મરે અને આપણા પાળિયા નો પૂજાય સાહેબ. એવો પાળિયો જઈ કવિ ઉભી જાય છે. પાળિયા સામે મીટ માંડી છે સાહેબ. કવિઓ પ્રકૃતિ સાથે વાતો કરી, પથ્થરની સાથે વાતો કરી, ઝાડ પાનની સાથે પણ વાતો કરી છે. પાળિયા સામું જોઈ કવિ એને પ્રશ્ન કરે છે. શું કે છે? એ આજ પૂછું તને પાળિયા ને મારા દલડા કેરી એવા. આજ પૂછું તને પાળિયા ને મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી. પાદરમાં તું કેમ ખોડાનો, સિંદૂરથી તું કેમ રંગાનો. પાદરમાં તું કેમ ખોડાનો, સિંદૂરથી તું કેમ. એ પાળિયા થોડું ઓલીમાં આપી દો. કહેશું ભાઈ તરત જ અહીં કેમ ખોડાનો, બસ તરત જ આપી દો. એટલું પાછું દર વખતે આજ પૂછું તને પાળિયા મારા દલડા કે. હમિંગ નો આવે, હમિંગ નો આવે, વિશેષ નો આવે. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરથી તું કેમ રંગાણો. કોણ રંગી ગયું તને? કેમ ખોડાણો? વાત તો કરી. પાળીઓ માંડીને વાત કરે છે સાહેબ. હા, શું કવિઓએ વાતો કરાવી છે, શું કવિઓએ મને તમને આપ્યું છે. શું કે છે ખબર? વાર ચડી કેશુભાઈ ગાવામાં અને વાતોમાં બેલેન્સ રાખજો બરાબર. એ જીવાર ચડી જેજી ગામમાં રે તેજી બૂંબિયા વાગ્યા એ ઢોલ રે, તેજી બૂંબિયા વાગ્યા એ ઢોલ. તેજી ખાંડાના એ ખેલ ખેલાણા, એથી અમે આઈ ખોડાણા. તેજી ખાંડાના ખેલાણા, એથી અમે હાર્મોનિયમ ને હાર્મોનિયમ થોડું રાખો, થોડું ઓછું રાખો. તમે થોડું ધ્યાન દેજો પ્લીઝ. ખાનાના ખેલ ખડાણા, એથી અમે આઈ ખોડાણા. સમર્પણ જુઓ. રાજપૂતો છે ને સાહેબ, એની એક આંખમાં સુરવીરતા છે અને એક આંખમાં એટલી જ રુજુતા અને કરુણતા છે સાહેબ. હથિયાર એને લેવા પીડ્યા ત્યાં જ લીધા છે, બાકી એની વફાદારી, એનું સમર્પણ, એનું દાનપણું, દાતારીપણું ન ભૂતો ન ભવિષ્ય એવો ઇતિહાસ ભર્યો છે સાહેબ. ખેર ખાનાના ધર્મને ખાતર, નીતિને ખાતર, બેન દીકરીને ખાતર, ગાયની ખાતર ઘેર ઘેરથી જુવાનો નીકળ્યા. કવિરાજ હું પણ 21 વર્ષનો જુવાન નીકળ્યો. મારા બાપને પગે લાગ્યો તારા મારા પિતાજી એટલું કીધું, બેટા ઉતાવળો કેમ? કે રણમેદાન જાઉં છું પિતાશ્રી. એમ તો હા, ગાયું વારી જાય દુશ્મનો, રણે ચડ્યો છું, પગે લાગવા આવ્યો છું. જા બેટા
ઇતિહાસમાં મારું નામ ઉજળું કરીને આવજે. બીજા ઓરડામાં માને જઈને પગે પડ્યો ત્યારે માએ એટલું કીધું, બેટા ઉતાવળો કેમ? રણમેદાન જાઉં છું. માં એમ તો કે હા, મારું ધાવણ ઉજળું કરીને આવજે બેટા, મારું ધાવણ ઉજળું કરીને આવજે. અને આમ જા કાટ 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 પગથિયા ઉતર્યો અને બેન નું સુકન જોયું ઉતાવળો હાલ્યો કે બેન મને હામી. એટલે ભાઈ બેને ભાઈને એટલું કીધું, ભાઈ ઉતાવળો કેમ? કે બેન મારે રણમેદાન જાવું છું, મોડું થાય છે, દુશ્મનો ગાયું વાદી ગયા છે. ભગીની ઓળાવે ભાઈને હેતે સિર ધરી હાથ, વિજય પામજે વીર તું સુરારો કરજે સંગાત. દુશ્મનનો દાટ વાલીને માંડવામાં જાવતલ હોમવા માટે વહેલો આવજે. હવે સાંભળજો, પિતાએ કીધું નામ ઉજળું કરી આવજે ઇતિહાસમાં, માએ કીધું ધાબણું ઉજળું કરી આવજે, બેને કીધું કે માંડવામાં જવતલ હોમવા વહેલો આવજે. પણ રાજપૂતાણી જે ઓરડો ઓઢીને બેઠી છે એને વિચાર કર્યો કે બધાય કહેતા હોય તો મારે કંઈક તો કેવું જોઈએ ને. અને જઈને એટલું કીધું, ઠાકોર રણમેદાન જાઉં છું. હા એ તો મને ખબર છે, પિતાશ્રીએ એમ કીધું ને કે મારું નામ ઉજળું કરી આવજો. તો હા, માએ એમ કીધું ને કે ધાવણું ઉજળું કરી આવજો. તો હા, બેને મને એમ છે કે એમ કીધું કે માંડવામાં જવતોલ હોમવા માટે આવજો. તો હા, તમને બધાએ પાછું આવવાનું કીધું, હું તો તમને મરવાની પણ છૂટ આપું છું રણમેદાનમાં. કા મરજો કા મારજો, પણ પીઠમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશી. આ તો કાયર કેરી નાયર માટે કા મરજો કા મારજો, પીઠમાં દેજો લગાર. રણમેદાનમાં કાયમ આવી જાયજો, કા રણમેદાનમાં વિજય પામીને આવજો. મારી સૈરું મેણા મારશે, આ તો કાયર કેરી નાયર. ઓ આદેશના રાજપૂતે એટલું કીધું તું, ઠકરાણા હવે કઈ કેવું છે કે આ એક વાત કરવી છે. કંથા રણમે જાય કે ભાગીને મત લજા, ઓલી જોલી આવે ત્રબકતી મરદાઉં કેરી મજા હશે. કે હવે રૂવાડા મટી ગયા, સામ સામ બેઠા થવાની કીધું કે હવે કાંઈ એક વાત કરવી, ખોટું લગાડતા નહીં. કે શું? કંથા રણમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી ત્રણ જણા હૈયું કટારીને હાથ. અને આમ આમ કાળજાર થાય રાજપૂત. એ પેલા રાજપૂતાણી એટલું કીધું, ઠાકોર તમને ખોટું લાગતું હશે પણ ખોટું લગાડતા નહીં. હું તમને હજી એક વાત કરી લઉં પછી નહીં બોલું. કે કંથા રણમે જાય કે ભાગીને મંગાવી શેણ, ભાગીને પાછો આવી તો તું ભા અને હું ભેણ. કંથા રણમે જાય કે તું ભાગીને માં આવી શેણ. આટલું કીધું ને રૂવાણા બેઠા થઈ ગયા, આવડા થઈ ગયા સાહેબ. અને આ રાજપૂતાણી, ભારત વર્ષની રાજપૂતાણી એટલું કે છે કે રાજપૂત આખી બોલવાની ગાય ફરી ગઈ દાદા, એને બોલવાની રીત ભાત ફરી ગઈ. હે ઠાકોર ખોટું ન લગાડતા, રજા દો તો એક વાત કરું. હે શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. તમારા સિવાય હું ઉંમર ન ઓળંગી શકું, પણ શીખ રાજરી હોય તમે જો મને રજા દેતા હો તો મેં ભી ચલું તુમ સાથ. ને દુશ્મન ભી દેખ લે મેરા દો દો હાથ, મારા બબે હાથની ઝપટું એ જોઈ લે. હે શીખ રાજરી, આ મને દુહો બહુ ગમે છે સાહેબ, બહુ ગમે છે. આ દેશની આરી નારી રાજપૂતાણી જ બોલી શકે સાહેબ. શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ, અને દુશ્મન ભી દેખ લે મેરા દો દો હાથ, મારા બબે હાથની ઝપટું એ પણ જોઈ લે. કેટલી કરુણતા અને કેટલી સુરવીરતા સાહેબ. છત્રી કુળની માલિપા નકરી મારા મારી નથી, તલવારો નથી ઉપાડી સાહેબ. ખાનદાની સમર્પણ ન છૂટકે જ્યાં ઉપાડવાનો વારો આવ્યો છે. મહાભારત પાંડવોએ કર્યું નથી, આવી પડેલું મહાભારત છે. પરમ પૂજ્ય દાદા જાણે છે, યુદ્ધ કરે ને આવી પડે ત્યારે ઓછા ન ઉતરે સાહેબ. હે તો ના ઠકરાણા, હવે નથી આવવાની જરૂર તમારે. નક્કી કરી નીકળ્યો, કા મરસા કા મારસા કા રણ રહી જાત, મને કાળે ઘેર્યો કામિની, હવે સંઘળે કી સોહાય. નક્કી કરી નીકળ્યો છું. પણ તમે ધ્યાન રાખજો, હવે સાંભળજો, થોડું બોલ્યું કહેશું, તમે ધ્યાન રાખજો, બસ તમે ધ્યાન રાખજો કે હું મારો ધર્મ જાળવીને બેઠી. ઠાકરાણા તમે ધ્યાન રાખજો કે ઠાકોર રણમેદાન ખેલો, મારો ધર્મ જાળવીને બેઠું, હું ભારતની આર્ય નારી છું. ઠકરાણા તમે ધ્યાન રાખજો. પછી રાજપૂતાણીએ જવાબ ન આપ્યો, એટલું કીધું, દાસી એ દાસી
તો હા બા ખંભે ખીલીએ તરવાર ટીંગાસી લઈ લ્યો ને કે કેમ કે મારું માથું ઉતારી રણમેદાનમાં રાજા રજપૂતને દઈ દો ને જીવ મારામાં છે ધીંગાણું શું કરશે એનો જીવ મારામાં છે ધીંગાણું શું કરશે દીધી તરવાર મસ્તક હાડીરાણી નામની રાજપૂતાણી ઉતાર્યું ચંદાવત નામના રાજપૂતને કીધું કે લ્યો ઠકરાણાની ભેટ આમ જોયું ચોટલાની ડોકમાં ગાંઠ વારી અને જે રણમેદાન ચડ્યો બાગડદા ધમા ધમા બાગડદા ધમા ધમા ઘોડેલી ગામના પાદરમાં આવે શેરીમાંથી નીકળી 7-8 વર્ષની દીકરી હામી મળી સાહેબ લટુરિયા વાળ ધૂળવાળું ફરાક ઉગાડા પગ આમ હાથ કર્યો જેમ વરવડી નવગણ ને સામે હાથ કર્યો તો એમ સાહેબ આમ ઠાકોર ઉભી ગયા ચંદાવત ઉભી ગયા દીકરી હટી જા મારે મોડું થાય છે ઘોડલી રણમેદાન ઉતાવળી થાય નહીં હટું દીકરી કે હટીશ નહીં હટી જા બેટા હટી જા મારે રણમેદાનમાં જવું છે મોડું થાય તો કે નહીં હટું કામ છે તો આડી ફરી છું કામ છે તે તો આડી ફરી છું કારણ શું કામ છે રણમેદાન જાવ છો બાપુ જા દીકરી બોલે છે સાહેબ રણમેદાનમાં જાવ છો તો હા હે તો એક કામ કરજો ને આ અમે બેનો દીકરીઓ ઢીંગી પોતી રમીએ છીએ હે તો એ દુશ્મનનું માથું આવો ને લેતા આવજો અમારે ઢીંગલા ઉપર ચડાવવું છે હે કે રણમેદાન થી પાછા આવો ત્યારે દુશ્મનનું માથું લેતા આવજો મારે અહીંયા ઢીંગલા ઉપર ચડાવવું છે તેથી આ દેશનો રાજપૂત ચંદાવત એટલું જ બોલ્યો તો દીકરી જીવતો હોઈશ તો લેતો આવીશ ને કોકની હારે મોકલી દઈશ પણ તારા જેવી દીકરીઓ દુશ્મનને માથે લઈ અને ઢીંગી પોતીએ રમશે ત્યાં સુધી મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય મારી સંસ્કૃતિને કોઈ દી હાથ નહીં આવે વાર ચડી જે કામ મારે તે બૂબિયા વાગ્યા ઢોલ રે બૂબિયા વાગ્યા ખાડા ના એ ખેલ ખેલાણા એથી ખાડા ના એ ખેલ ખેલાણા એથી આ સુરવીરતાની વાત થઈ સાહેબ એક આંખની સુરવીરતા સમજી લેજો મિત્રો લખી લેજો યુવાન મિત્રો ખાસ અને બીજી આંખની કરુણતા આવે જોઈજો સાહેબ એ જ ચંદાવતની માલિકા એ જ ક્ષત્રિયના આંખમાં શું કે છે એટલે અમે આંખ ખોડાણા ફરીવાર સાંભળજો એક કડી કે આજ પૂછું વાર ચડી જે ગામ મારે તે દી બૂબિયા વાગ્યા એ ઢોલ રે તે દી બૂબિયા વાગ્યા એ ઢોલ પણ ખાંડા ના એ ખેલ ખેલાણા એથી અમે ખોડાણા બરાબર હવે સાંભળજો હવે બીજી વાત શું કરી બે વાત પૂછી હતી પેલી કડીમાં કે આજ પૂછું તને પાલિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વાત પાદર માં તું કેમ ખોડાણો એનો જવાબ આપી દીધો હવે સિંદૂર થી તું કેમ રંગાણો લાલ રંગ થી કેમ રંગાણો એનો જવાબ સાંભળ્યો સાહેબ આખી ભાવ ફરી ગયો એક આંખમાં સુરવીરતા બીજી આંખમાં એટલી જ રુજુતા કરુણતા કવિરાજ હવે જાજો હવે જાજો એ મને પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે આયા મન કરવા દે વિશ્રામ હવે મને વધારે પૂછીશ માં મારો ભવ્ય ભૂતકાળ યાદ આવે છે મને કે હવે જાજુ એ મને પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે મન કરવા દે વિશ્રામ જેના સેથી નાસી દૂર ભૂષાણા એના રંગે આય રંગાણા જેના સેથી સિંદૂર ભૂષાણા
અમે એના રંગે આઈ રંગાણા તેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા